સુન્નતના ઓપરેશનની ટોટલ 3 અલગ ટાઈપના ઓપરેશન્સ અત્યારે થતા હોય છે. સર આ સુન્નતના ઓપરેશનમાં કઈ કઈ પદ્ધતિઓ જોવા મળે છે? સુન્નતના ઓપરેશનની ટોટલ 3 અલગ અલગ ટાઈપના ઓપરેશન્સ અત્યારે થતા હોય છે. એક ઓપરેશન છે જે ટ્રેડિશનલ ઓપરેશન છે કે જેની જે વર્ષોથી થાય છે. એમાં ફોરસ્કિનને આપણે સીઝર વડે કટ કરતા હોઈએ છીએ અને એ કટ કર્યા પછી એ અંદર અને બહારની સ્કિનને આપણે સ્ટીચીસ લેતા હોઈએ છીએ. આ બહુ વર્ષોથી ઓપરેશન થાય છે. એના પછી લેટેસ્ટ હમણાં જે આવ્યું એ સ્ટેપલર પદ્ધતિ છે કે જેમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટથી તમે ફોરસ્કિનને જે જગ્યાએથી કટ કરવી હોય એ એક્ઝેક્ટ એ લોકેશન પર તમે એને ફાયર કરી શકો. ફાયર થાય એટલે વધારાની સ્કિન એમાંથી કટ થઈ જાય અને સાયમલ્ટેનિયસલી નાની નાની પિન લાગી જાય. સો આ સેકન્ડ વેરાયટી છે કે જે સ્ટેપલર વિચ ઇઝ વેરી કોમન એન્ડ ટ્રેન્ડિંગ છે અત્યારે. થર્ડ ઓપરેશન છે લેઝરથી બી હવે અમુક જે ઓનલાઈન પ્રેક્ટોને બધા એનું કરતા હોય છે, પણ એકચ્યુઅલી લેઝરની અંદર જેમ તમે સીઝરથી કટ કરો એવી રીતના લેઝર એનર્જીથી ફોરસ્કિનને કટ કરવામાં આવે છે અને સેમ પાછા ટાંકા તો લેવા પડે. સો એવું એક્સ્ટ્રા એમાં બેનિફિટ નથી, પણ ટોટલ 3 પદ્ધતિથી ઓપરેશન થાય. એક ટ્રેડિશનલ, બીજું લેઝર અને ત્રીજું સ્ટેપલર.